નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા સરકારી નોકરીઓની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાની છે. જે અંતર્ગત પોલીસ વિભાગની અંદર 44,000 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ટેટ ટાટ શિક્ષકોની જે છે એ 18,000 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ડીવાયએસઓની 732 જગ્યાઓ છે. એસટીઆઈની 1,066 જગ્યાઓ છે. સ્ટાફ નર્સ બીજી ઘણી બધી પોસ્ટ મળી કુલ 2 લાખ જેટલી પોસ્ટ માટે જે છે એ ભરતી થનારી છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સરકારી નોકરીની મોટી ભરતીની જાહેરાત. કોન્સ્ટેબલ, પીએસઆઈ, ટેટ ટાટ શિક્ષકો, ડીવાયએસઓ, એસટીઆઈ બીજી તમામ પોસ્ટનો જે છે એ સમાવેશ થાય છે. તો પહેલા એક ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો, ગુજરાત સરકારના 27 માંથી 26 વિભાગમાં 20% થી લઈ 68% પદ જે છે એ ખાલી. સરકારમાં કુલ 1.63 લાખ જગ્યાઓ જે છે એ ખાલી છે. 2,196 ડોક્ટર, 44,000 પોલીસ, 18,000 શિક્ષક, આચાર્ય અને પ્રોફેસરની ઘટ જે છે એ જોવા મળી રહી છે. 5 વિભાગની ગ્રાન્ટેડ સંસ્થાઓમાં મંજૂર કરતા વધુ જગ્યાઓ જે છે એ ભરાયેલી છે. તો કયા પોસ્ટો પર કેટલી જગ્યાઓ ખાલી છે તમે જોઈ શકો છો. ભરતી કરતા 3 બોર્ડમાં 50% સ્ટાફ આઉટસોર્સ, કરાર આધારિત અને ફિક્સ પગાર પર. કોન્સ્ટેબલની કેટલી જગ્યાઓ ખાલી છે? 35,826 જગ્યાઓ ખાલી છે. પીઆઈ અને પીએસઆઈ ની જે છે એ 3,572 જગ્યાઓ ખાલી છે. ડીવાયએસપી ની 175 જગ્યાઓ ખાલી છે. આઈજીએસપી ની 30 જગ્યાઓ, આચાર્યની 1,573 જગ્યાઓ, શિક્ષકોની 13,459 જગ્યાઓ, પ્રોફેસરની 2,633 જગ્યાઓ, સર્જન / ફિઝિશિયન 730, ગાયનેકોલોજીસ્ટ 329, પીડિયાટ્રિશિયન 132 જગ્યાઓ, નર્સ 2,547, ફાર્માસિસ્ટ 717, પછી ટેકનિશિયન, મેડિકલ ટેકનિશિયન 1691 અને જજની 535 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો, પોલીસ વિભાગની અંદર 44 જગ્યાઓ, શિક્ષણ વિભાગની અંદર 18,000 જગ્યાઓ, ડોક્ટરની અરાઉન્ડ 3,000 જેટલી જગ્યાઓ, નર્સની 2500 જગ્યાઓ અને જજની 500+ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. આપણે વાત કરીએ એસટીઆઈ અને ડીવાયએસઓ વિશેની, તો એની ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. યુવાઓ સૌથી વધારે તૈયાર કરે છે તેવી જગ્યાઓ પણ ખાલી. 5 વર્ષમાં સરકારી પરીક્ષા માટે 1.25 કરોડ ફોર્મ ભરાય છે. યુવાનો સૌથી વધુ કરે છે તે પદોની અંદર સેક્શન અને નાયબ સેક્શન અધિકારી એટલે કે ડીવાયએસઓની 732 જગ્યાઓ, મામલતદારની 1,384 જગ્યાઓ, એસટીઆઈની 1,066 અને નાયબ કલેક્ટરની 24 અને સમાજ કલ્યાણની 915 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો અહીંયા જે પ્રમાણે તમે જોઈ શકો છો પ્રમાણે ડીવાયએસઓની 732 જગ્યાઓ છે, મામલતદારની 1,384 જગ્યાઓ છે, એસટીઆઈની 1,066 જગ્યાઓ ખાલી પડી છે, નાયબ કલેક્ટરની 24 અને સમાજ કલ્યાણ નિરીક્ષકની 915 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. સચિવ સહિતની ક્લાસ 1-2 ની 36 જગ્યાઓ જે છે એ 36% જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. સરકારમાં ક્લાસ 1-2 ની કુલ 64,000 થી વધુ જગ્યાઓ મંજૂર થયેલી છે. તેમાં 36% એટલે કે 24,000 થી વધારે જગ્યાઓ ખાલી પડી છે. તેમાં વિવિધ પ્રકારના ક્લાસ 1 સચિવની 274 જગ્યાઓ 274 જે છે એ જગ્યાઓની ઘટ છે. ક્લાસ 3 ની 7.25 લાખથી વધુ મંજૂર જગ્યા સામે 12% એટલે કે 86,000 થી વધુ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. જ્યારે ક્લાસ 4 ની 12,000 કરતા પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. આઉટસોર્સ અને કરાર આધારિત જે કર્મચારીઓ લેવામાં આવે છે એના માટે દર વર્ષે જે છે એ 1.39 લાખ કર્મચારીઓ આઉટસોર્સ પર છે અને એના માટે રૂપિયા 5,335 કરોડ જે છે એ ચૂકવવામાં આવે છે. અને જે છઠ્ઠા અને સાતમા પગાર પંચના કર્મચારીઓ છે એમને 60,000 કરતા પણ વધારે જે છે એ 60,000 કરોડ કરતા પણ વધારે પગાર જે છે એ ચૂકવવામાં આવે છે. ટોપ કયા વિભાગની અંદર જગ્યાઓ ખાલી છે તો તમે અહીંયા જોઈ શકો છો. ગૃહ વિભાગની અંદર 57,160 જગ્યાઓ ખાલી છે. પંચાયત વિભાગની અંદર 36,977 જગ્યાઓ ખાલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અંદર 15,228 જગ્યાઓ ખાલી છે. શિક્ષણ વિભાગની અંદર 9,102 અને કૃષિ વિભાગની અંદર 9,323 જગ્યાઓ જે છે એ ખાલી પડેલી છે. આ પ્રમાણે તમે જોઈ શકો છો તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. કુલ 1.63 લાખ જગ્યાઓ ખાલી છે. બાકી જે છે એ પોલીસ વિભાગની અંદર કોન્સ્ટેબલ થી લઈ આઈજી સુધી તમે જોઈ શકો છો 44,000 જગ્યાઓ ખાલી છે. શિક્ષક, આચાર્ય, પ્રોફેસરની 18,000 જગ્યાઓ ખાલી છે. ચૂંટણી પંચના કમિશનર પણ જે છે એ 11 માસના કરાર પર નોકરી રહ્યા છે અને ડોક્ટરની 2,196 જગ્યાઓ જે છે એ ખાલી પડેલી છે. તો જે પણ ઉમેદવારોને સરકારી નોકરી મેળવવી હોય એમના માટે જે છે અત્યારે બેસ્ટ ચાન્સ છે, કારણ કે તમે જોઈ શકો છો સરકારના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. જે 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એ પ્રમાણે આ તમામ જે છે એ પોસ્ટ ખાલી છે એ તમામ પોસ્ટ પર જે છે એ ખૂબ જ મોટી ભરતીની જાહેરાત થનારી છે. તો જે પણ ઉમેદવારો જે છે એ નોકરી મેળવવા માંગતા હોય એમના માટે જે છે અત્યારે આ બેસ્ટમાં બેસ્ટ ચાન્સ છે. તમામ ઉમેદવારોને જે છે એ નોકરી મળી શકે
એટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. સરકાર દ્વારા આ તમામ જગ્યાઓ જે છે એ તબક્કાવાર રીતે ભરવાની છે. તો 2 લાખ કરતાં પણ વધારે જગ્યાઓની જે છે એ ભરતી આગામી સમયની અંદર થનાર છે. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.